ભગવાન બુદ્ધ હતા તે એમની પાસે આવ્યો, પાસે આવી નમસ્કાર કરી એક બાજુ ઊભો થયો. એક બાજુ ઊભા રહેલા તે દેવપુરુષે ભગવાનને આ પ્રમાણે ગાથામાં કહ્યું કે કલ્યાણની ઈચ્છા કરતા અનેક દેવો અને મનુષ્યએ મંગળ બાબતો પર ચિંતન કર્યું છે. હે તથાગત ઉત્તમ પુરુષ, તેમાં ઉત્તમ મંગળ કયું એ અમને કહો. ત્યારે ભગવાન બુદ્ધ કહે છે કે મંગળ એટલે શું? અને આ જો આદર્શ મંગળો અત્યારે કહું છું એ માત્ર અહીં ગભોમંગળ જેમનું છે કે આયુષ્યમાંથી વિતર કે કુલશ્રેષ્ઠ માટે નથી, પરંતુ જે લોકો આદર્શ મંગળો સાંભળશે અને જીવનમાં આચરણમાં મૂકશે તો એમના જીવનનું કલ્યાણ થશે. તો ભગવાન બુદ્ધ કહે છે કે મૂર્ખોના સહવાસથી દૂર રહેવું. મંગળ કોને કહેવાય? કે મૂર્ખોના સહવાસથી દૂર રહેવું. શુદ્ધજનો એટલે ડાયા માણસો એનો સંગ કરવો અને પૂજ્યજનોની પૂજા કરવી. અહીં પૂજાનો મતલબ ગુણોને દર્શન કરવા. જે આપણા માન આદર્શો હતા એમને બતાવેલા માર્ગ પર ચાલવું એ આપણા પૂજા છે. મીણબત્તી પેટાવી એ પ્રજ્ઞાનું પ્રતીક છે. પુષ્પાર્પણ કરવા એ અનિત્યતાનું પ્રતીક છે. જે મીણબત્તી પેટાવવાથી અંધકાર દૂર થાય છે. એ રીતે જો આપણે જીવનમાં જ્ઞાનનો દીપ પ્રગટાવશું તો આપણા દુઃખો પણ દૂર થશે. પુષ્પ એ અનિત્યતાનું પ્રતીક છે. પુષ્પ ખીલે છે, પોતાની સુવાસ ફેલાવે છે, અંતે તરવાઈ જાય છે. મેં અને તમે પણ આ જગતમાં જન્મ લીધો છે. આપણે મોટા થઈએ છીએ તો આપણા સંતોની સુવાસ ફેલાવવાની છે. આપણે એક દિવસ આ જગત છોડીને ચાલ્યા જવાનું. તો આ આત્મા છે. અને અહીં ભગવાનનો મતલબ ભગ રાગો ભગ દોષો ભગ મોહ. એટલે કે જે વ્યક્તિ જે મહાન પુરુષ રાગ દ્વેષ અને મોહ છોડી અને પોતાનું સંપૂર્ણ જીવન આ જગતના કલ્યાણ માટે વ્યતીત કરે છે. અહીં અર્થમાં ભગવાન બુદ્ધ આ જગતના નિયંતા નથી કે ઈશ્વર નથી. અને તથાગત ગૌતમ બુદ્ધે ઈશ્વરવાદનો નકાર્યા છે. એને કીધું કે અબજો વર્ષોથી વિશ્વ છે, અબજો વર્ષોથી વિશ્વ રહે છે. આનું કોઈ બનાવનાર નથી. એનું ખંડન અને વિખંડન થાય છે. જગતનું સર્જન અને વિસર્જન થાય છે. હું તો નિમિત્ત માત્ર છું અને મને જે જ્ઞાન મળ્યું એ મેં આપને સમજાવ્યું. પછી આગળ કહે છે અનુકૂળ પ્રદેશમાં વસવું, પુણ્યનો સંચય કરવો અને સન્માર્ગમાં મન ઝળકાવવું આવું કરવું છે. અનેક વિદ્યાઓ સંપાદન કરવી, કળાઓમાં નિપુણ થવું, વિધિમાં સુંદર તાલીમ મેળવવી અને સમુચિત માન્ય રાખવી આ ઉત્તમ મંગળ છે. જેને ડોક્ટર બાબા સાહેબે માત્ર એક વાક્યમાં કીધું કે તમે શિક્ષિત બનો. પછી આગળ કહે છે કે મંગળ કોને કહેવાય? તો કે માતા પિતાની સેવા. અહીં બૌદ્ધ ધર્મમાં માતા પિતાની સેવાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. અને માત્ર આપણા માતા પિતા નહીં પરંતુ જે આપણા જીવનશૈલીની જીવનસાથી છે એમના માતા પિતા એટલે આપણા સાસુ સસરાને પણ માતા પિતા ગણી એને પણ જેવી રીતે આપણે માતા પિતાનું સન્માન કરીએ છીએ, સેવા કરીએ છીએ, આદર અને સત્કાર કરીએ છીએ એ રીતે આપણે આપણા સાસુ સસરાને સન્માન અને આદર સત્કાર કરીએ છીએ. પછી સ્ત્રી બાળકોની સંભાળ રાખવી, અસ્તવ્યસ્ત કામો ન કરવા આવું કરવું. દાન આપવું, ધર્મ અનુસાર આચરણ કરવું, સગાઓને સહાય કરવી અને ભરતી આજીવિકા ન કમાવી આવું કરવું. એવી કોઈ આજીવિકા ન કમાવી જોઈએ જેનાથી આપણા કુટુંબ પરિવારને નુકસાન થાય. તન અને મનથી પાપનો ત્યાગ કરવો, મદ્યાથી નશાથી દૂર રહેવું અને ધર્મ કાર્યમાં પ્રમાદ રહી જવું આવું. પછી આગળ કહે છે આદરભાવ કેળવવો, નમ્રતા રાખવી, સંતોષી બનવું, કૃતજ્ઞ થવું અને ભક્તો વખત સદધર્મ સમજવું આવું કરવું. પછી આગળ કહે છે સમાસી કૃતજ્ઞ થવું, મૈત્રીપૂર્ણ વચન બોલવા, સમૂહના દર્શન કરવા અને સમયાંતરે ધર્મ ચર્ચા કરવી આવું કરવું. પછી આગળ કહે છે તપ ધ્યાન એટલે કે સાધના કરવા. પછી કહે કે બ્રહ્મચર્યનું પાલન કરે. તો બૌદ્ધ ધર્મમાં બ્રહ્મચર્ય અંગે કહેલું કે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા આ ચાર આયામોનું જીવનમાં આચરણમાં કરે મૂકે તો એને બ્રહ્મચર્યનું પાલન કર્યું કહેવાય. તો જો મૈત્રી એટલે શું? કે જે લાગણી, જે ભાવ, જે હેત, જે પ્રેમ, જે મમતા આપણને આપણા પોતાના સંતાનો ઉપર હોય એ જ લાગણી, એ જ હેત, એ જ ભાવ, એ જ મમતા
જગતના તમામે તમામ જીવ અને માનવો ઉત્પન્ન થાય તેને મૈત્રી કહેવાય. પછી કરુણા એટલે અન્યને દુઃખી થતા જોયું અને દુઃખમાંથી બહાર કાઢવાની ભાવના પેદા થાય અને એના માટે પોતાનું જીવન સમર્પિત કરે. આપણે જોઈએ મહાકરુણાવાન પુરુષ ડૉક્ટર બાબા સાહેબે પોતાનું સંપૂર્ણ જીવન આ સમાજ માટે એમને સમર્પિત તો કર્યું, પરંતુ પોતાની પત્ની એમને માત્ર 36 વર્ષની ઉંમરે ગુમાવે છે અને પોતાના બાળ થયેલા 4 સંતાનો આપણા માટે કુરબાન કરી અને મહાભારત તથાગત ગૌતમ બુદ્ધ પછી ડૉક્ટર બાબા સાહેબ આ જગતના સૌથી મહાન કરુણાવાન પુરુષ છે. એટલે કે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એટલે કે જીવન છે. સુખ અને દુઃખ બંને પરિસ્થિતિ આવે, બંને પરિસ્થિતિમાં જેનું મન વિચલિત નથી થતું અને ઉપેક્ષા એટલે કે અન્યના સુખે સુખી અને અન્યના દુઃખે દુઃખી આ 4 આયામનું જે જીવનમાં આચરણમાં મૂકે છે તો બ્રહ્મચર્યનું પાલન કર્યું પછી એમ કહેવાય પછી તે આદ્ય શક્તિનું દર્શન કરવું તથા નિર્વાણનો સાક્ષાત કરવો. આવો પછી આગળ કહે છે લાભ હાનિ, યશ અપયશ, નિંદા પ્રશંસા અને સુખ અને દુઃખ એમ 8 પ્રકારના લોક સ્વભાવની સાથે પ્રસંગ આવતા જેનું અસ્થિર તત્વ નથી પણ શોક રહિત, નિર્મળ અને સુખરૂપ રહે છે. આ તેમનું ઉત્તમ મંગળ છે. આ પ્રમાણે આ રીતે મંગળ બાબતનું આચરણ કરતા કોઈ પણ વ્યક્તિ કોઈ જગ્યાએ પરાભવ પામતા નથી, સર્વત્ર કલ્યાણ રહે છે. આ તેમનું ઉત્તમ મંગળ છે. તો અહીં પ્રભુમંગળ વિધિ સંપન્ન થાય છે અને હું પરમાત્મા પરિવારનો અને જગ્યા પરિવારનો આભાર માનું છું કે આપણે મને આજે ધમ્મ શાંતિરથ ડૉક્ટર બાબા સાહેબનું છે જેમાં સાંસ્કૃતિક પ્રોગ્રામોની જરૂર હોય મને પ્રભુમંગળ આ સંસ્થાનમાં આમંત્રણ હોય બદલ હું ચંદ્રપાલ ગૌર બુદ્ધિયા મોટા કેવાડિયા વિદ્યા પરિવાર તેમજ પરિવારનો આભાર માની અહીં ઉપસ્થિત તમામ લોકોને મૈત્રીપૂર્ણ જય હિન્દ કહી મહાકરુણ તથાગત ગૌતમ બુદ્ધ અને ડૉક્ટર બાબા સાહેબના જન્મદિવસના અભિનય સાથે મારી વાતને વિરામ આપું છું. આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપનો આભાર. આપ સૌને જય હિન્દ. જય હિન્દ. હવે હું વિનંતી કરું અહીં ઉપસ્થિત તમામ મહેમાનો, મિત્રભાઈના કુટુંબીજનો અને પરિવારને, પરમાર પરિવારને અહીં ઉપાધ્યક્ષ છે અને જેમનો ગર્ભપૂર્ણ છે આયુષ્યમતી મિત્રભાઈ જેમનો વતન એમની ઉપર આપણે પુષ્પ વર્ષા કરશું. અને હું જ્યારે સાધુ કરું એ વખતે આપણે અહીં આયુષ્યમતી મિત્રને એમની ઉપર આપણે પુષ્પ વર્ષા કરશું. હું આશીર્વાદ બોલું છું અહીં. તો જે લોકોને આયુષ્યમતી મિત્રને આશીર્વાદ આપવા હોય તો એમની ઉપર પુષ્પ વર્ષા કરીને આપણે આશીર્વાદ આપવું તો આપણે કદાચો જેના પુષ્પ પહોંચી રહ્યા હોય ભવતુ સબ મંગલમ રતંતુ સબ દેવતા સબ બુદ્ધાનુભાવેન સદા સુખી ભવન્તુ ભવતુ સબ મંગલમ રતંતુ સબ દેવતા સબ ધર્માનુભાવેન સદા સુખી ભવન્તુ ભવતુ સબ મંગલમ રતંતુ સબ દેવતા સબ સંગાનુભાવેન સદા સુખી ભવન્તુ. તમારું મંગળ હો. સાધુ સાધુ સાધુ. આપણે